ક્રિએટર્સ એટલે શું કહેવાય? ક્રિએટ એટલે તમે કંઈ પણ બનાવી શકો, કંઈ પણ બનાવી શકો, કોઈને પણ બનાવી શકો. જ્યારે દિલ્હીમાં જ્યારે નેશનલ ક્રિએટર એવોર્ડ થયો ત્યારે હું ત્યાં હતો. મને એમ થયું કે યાર ગુજરાતમાં ક્યારે થશે, અને ફાઇનલી આ થઈ રહ્યો છે. એટલે જે નવા ક્રિએટર છે એમને બહુ પ્રોત્સાહન મળશે. ગઈકાલે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટ 2026ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે સારો કન્ટેન્ટ બનાવે છે, સર્જનાત્મક હોય છે, એ બધા જ કન્ટેન્ટ ક્રિએટરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈને અનેક અભિનેતાઓ પણ ત્યાં હાજર હતા. સાથે જ અર્જુન મોઢવાડિયા મંત્રી પણ હાજર હતા. અને આ કાર્યક્રમ દરમિયાન ઘણા બધા લોકોએ પોતાની વાત રજૂ કરી કે જેમાં એ કઈ રીતના કન્ટેન્ટ ક્રિએટ કરે છે, ગુજરાતના ભવિષ્ય વિશે વાત થઈ કે કન્ટેન્ટ ક્રિએશનમાં આપણે શું નવું કરી શકીએ. ભૂપેન્દ્ર પટેલ જ્યારે સ્પીચ આપવા માટે ઊભા થયા ત્યારે એમને ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રિએટરો એ સમાજમાં કેવી રીતના પોતાના વિચારો રજૂ કરી અને એમાં બદલાવ લાવી શકે એ વિષય પર વાત કરવામાં આવી. સાથે જ તેમણે એવું કહ્યું કે અત્યારે જે પ્રકારે આ ઇવેન્ટ થયો છે, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ યુગમાં આ ક્રાંતિની શરૂઆત કરી કે કન્ટેન્ટ ક્રિએટરોને એવોર્ડ આપવાના શરૂ કર્યા અને એમને પ્રોત્સાહિત કર્યા. કન્ટેન્ટ ક્રિએટરો એ આજના યુગના વનમેન આર્મી છે, જે જાતે જ કન્ટેન્ટ લખે પણ છે, શૂટ પણ કરે છે અને સમાજ સુધી પહોંચાડે પણ છે. તો પછી કાર્યક્રમ દરમિયાન જે થયું એ જુઓ, એટલે સંક્ષિપ્તમાં એ જોઈએ કે કાર્યક્રમમાં શું થયું. સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે હસતા હસતા કન્ટેન્ટ ક્રિએટરોને શું કહ્યું તે પણ સાંભળો, અને ત્યાં આવેલા કન્ટેન્ટ ક્રિએટરો આ કાર્યક્રમ વિશે શું કહી રહ્યા છે તે સાંભળો. ખુશાલ મિસ્ત્રી કે જેમને અમદાવાદી મેન તરીકે લોકો ઓળખે છે, ખુશાલભાઈ, આ ઇવેન્ટ ગુજરાતના ક્રિએટર્સો માટે કેટલી મહત્વની છે? બહુ મહત્વની છે. જ્યારે દિલ્હીમાં જ્યારે નેશનલ ક્રિએટર એવોર્ડ થયો ત્યારે હું ત્યાં હતો. મને એમ થયું કે યાર ગુજરાતમાં ક્યારે થશે, અને ફાઇનલી આ થઈ રહ્યો છે. એટલે જે નવા ક્રિએટર છે એમને બહુ પ્રોત્સાહન મળશે, અને આવું અવારનવાર થવું જોઈએ. અને લોકો આ કરિયર એને સિરિયસલી લે, અને ઘરવાળા અને સરકાર જ્યારે સપોર્ટ કરે ત્યારે તમારું ટેલેન્ટ બહાર આવે છે. ગુજરાતના ક્રિએટર્સોને આ જે ઇવેન્ટ થઈ, આ એવોર્ડ મળે, એનાથી શું શીખ મેળવવી જોઈએ? પ્રોત્સાહન, મોટિવેશન મળે, ઇન્સ્પાયર થાય, એકબીજાને મળે. અમારા જેવા ક્રિએટરને મળે ત્યારે એકબીજા જોડે વાત શેર કરે ત્યારે એમને ટિપ્સ મળે છે કેવી રીતે ગ્રો કરવું. તો એ બહુ જોરદાર નેટવર્કિંગ આ એવોર્ડ્સ થ્રુ થાય છે. અને ગુજરાતના ક્રિએટર્સોને શું સંદેશ આપવા માગશો? બસ ઓલ ધ બેસ્ટ. તમે મચી પડો, ક્યારેક ના ક્યારેક તો તમે પહોંચી જશો એ લેવલે જ્યાં તમારે પહોંચવું છે. ઓલ ધ બેસ્ટ. આજે તો સૌથી મોટી પદવી તમને મળી ગઈ છે. ક્રિએટર્સ એટલે શું કહેવાય? ક્રિએટ એટલે તમે કંઈ પણ બનાવી શકો. કંઈ પણ બનાવી શકો, કોઈને પણ બનાવી શકો. આજે આપણા સૌ માટે ગૌરવનો વિષય છે કે ગુજરાતની ધરતી પર અને ખાસ તો અમદાવાદમાં ક્રિએટર્સ ફેસ્ટ જેવા નવીન અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન થયું છે. તેમણે યુવા શક્તિને ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને વિકસિત ભારતના 4 મહત્વના પિલરમાં એક પિલર કહ્યો છે. કન્ટેન્ટ ક્રિએટર્સને તેમણે મોસ્ટ વેલ્યુએબલ પર્સન, MVP અને વન મેન આર્મીની ઉપમા આપી છે. એટલે વન મેન આર્મી, તમે કેટલી તાકાત છે તમારામાં એ સમજી જાઓ. પણ આપણે પોઝિટિવ ઉપયોગ કરવા માટેની તાકાત છે. નવા વિચારોને પ્રોત્સાહન મળે છે અને સ્ટાર્ટઅપ અને ડિજિટલ અર્થતંત્રને નવી દિશા મળે છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ, ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ માટે ઓળખાય છે. હવે ડિજિટલ ક્રિએટર્સના ક્ષેત્રમાં પણ
આગેવાની લઈ રહ્યું છે.